જૂનાગઢમાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો। અહીં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ જે રેન્ડમાઇઝેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને રાજકીય પક્ષોની હાજરીમાં જિલ્લા વહીવટીતંત્રએ આ અંગે કામગીરી હાથ ધરી। ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં તેમણે ફાળવણી કરી। આ ઉપરાંત અહીં તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવા માટેના પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં ઈવીએમ અને વીવીપેટ મશીનની પણ ફાળવણી કરવામાં આવી। આમાં પણ અમે ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા યોજાય એના માટે તમામ રાજકીય પક્ષોને પણ જાણ કરવામાં આવી છે અને વિડીયોગ્રાફી હેઠળ આ તમામ પ્રક્રિયા ચાલી રહી છે। આજ સાંજ સુધીમાં લોકસભા ચૂંટણીના માટે લગભગ 5100 જેટલા ઈવીએમ વીવીપેટ અને માણાવદર બાય ઇલેક્શન માટે લગભગ 1000 જેટલા ઈવીએમ વીવીપેટ છે એ એસએમબી કોન્સ્ટિટ્યુન્સીમાં જે બનાવેલા જે અમારા સ્ટ્રોંગ રૂમ છે એમાં પહોંચાડી દેવામાં આવશે। બંધ બોડીના વ્હીકલ હશે જેમાં પહોંચાડવામાં આવશે અને આ જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવે છે।